જય માતાજી ખેડૂત મિત્રો, તો વિધાન સ્વાગત છે આપણી ચેનલમાં. આજે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રો કે ખેડૂત મિત્રો એ ખેતી કરવા માંગતા હોય એ પણ 50 થી 60 હજારની જે ખેતી કરો અને પછી સીધા જ 50 થી 60 હજારનો નફો મળે એવી ખેતી કરવી છે. તો આ વિડીયો તમારા માટે છે. વિડીયો પૂરો જુઓ. ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે કે વિડીયો અધૂરો જુએ અને પછી કહેવા લાગે છે કે અમને તો કંઈ મળ્યું નહીં, અમે ખેતી કરી પણ અમારે સારું ઉત્પાદન ન મળ્યું. તો આ વિડીયો પૂરો જોજો. તમે 100% ગેરંટી સાથે વિડીયો આપણે કહી રહ્યા છીએ કે સારો એવો તમને લાભ થશે. ઘણા ખેડૂત મિત્રો ચોમાસાની અંદર ઘણી બધી ખેતી કરતા હોય છે, એટલે મગફળીની ખેતી કરતા હોય છે, ત્યારે પણ સારું ઉત્પાદન ન મળવાના કારણે પછી એ નફાઓ ન પણ ખોટમાં આવતા હોય છે. પછી ઘણા ખેડૂત મિત્રો બાજરી વાવેલી હોય, ઉનાળુ બાજરી વાવેલું હોય અને ફરી એની અંદર ચોમાસું બાજરી વાવે છે તો પણ નુકસાન થતું હોય છે, એટલે કે સારો એવો ફાયદો થતો નથી. પછી ખેડૂત મિત્રો ખોટમાં આવતા હોય છે. તો ખેડૂત મિત્રો રચકા બાજરીની ખેતી કરો અને સારો એવો આવક મેળવો. 50 થી 60 હજારની આવક સીધી જ ઊભી કરો. કેવી રીતે કરવાની છે એની વાત કરીએ તો ખેડૂત મિત્રો જો તમે 50 થી 60 હજારની આવક ઊભી કરવા માંગતા હો તો તમારું જે પણ 2 વીઘાનું ખેતર હોય એની અંદરથી 50 થી 60 હજારની આવક ઊભી કરી શકો છો. હવે એની વાત કરીએ તો કઈ જમીન એની અંદર અનુકૂળ આવે તો ગોરાડું, મધ્યમ કાળી જમીન હોય એ બેને અનુકૂળ આવતી હોય છે. પછી જે એનો સમયગાળાની વાત કરીએ તો વરસાદ થયા પછી જૂનથી જુલાઈ મહિના સુધી આનું વાવેતર કરી શકાય છે. પછી સારો જો તમે એને જે છાણિયું ખાતર આવે છે એ છાણિયું ખાતર કોહવાયેલું હોય અને એ નાખવામાં આવે ને તો 100% તમારે જે રચકા બાજરી છે ને એ પૂરતી થકડ આવશે, એટલે કે ઝડપી ગ્રોથ કરશે અને સારો એવો તમને જે ગ્રોથ મળશે ને એ તમે જોતા રહી જશો કે આવી રચકા બાજરી એકદમ સરસ રચકા બાજરી આવી જશે અને પછી તમે એને વેચશો ને તો સીધા 50 થી 60 હજારની આવક ઊભી થઈ જશે ખેડૂત મિત્રો. તો આવી રીતે તમારે જે સારી કંપનીની જે રચકા બાજરી હોય એ લાવી દેવાની. પછી એને સારી રીતે તમારે જે ખેડ કરી દેવાની, એટલે કે ખેડ 1 થી 2 ખેડ એ પણ ઊંડી ખેડ કરી અને પછી વાવેતર કરવાનું રહેશે. ઘણા ખેડૂત મિત્રોને પોખી પણ શકે છે અને જો પોખવી ના હોય તો પેરણી દ્વારા પણ આપણે એને વાવી શકીએ છીએ. તો આવી રીતે તમે જો રચકા બાજરીની ખેતી કરવા માંગતા હો તો આ વિડીયોના દ્વારા જે માહિતી આપેલી છે એ મુજબ તમે જો ખેતી કરશો તો તમને 100% સારો એવો લાભ થશે અને સારી એવી ઇન્કમ ઊભી થશે. એટલે કે આપણે જો આ ખેતી કરી શકીએ તો સારી એવી પૈસા મળશે. આપણે આ ખેતી કરવાના છીએ એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, જેથી આપણે જો પોતે પૈસા કમાવતા હોઈએ તો ખેડૂત મિત્રોને પણ સારી જાણકારી આપવી એ આપણું સાચું ધર્મ કહી શકાય. હું તો એમ જ માનું છું કે જો સારી એવી આવક આપે મેળવી રહ્યા હોય તો ખેડૂત મિત્રોને પણ આપણે જાણકારી આપવી જોઈએ. એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. હવે આપણે જ્યારે પણ વાવેતર કરીશું, એટલે કે જ્યારે પેરણી આવશે આપણે વાવેતર કેવી રીતે કરીશું એની પણ વાત કરીશું આપણે. એટલે જે પણ ખેતર હોય એની અંદર પહેલું છાણિયું ખાતર નાખી દેવાનું, જે કોહવાયેલું હોય એ. પછી આપણે જે રચકા બાજરી સારી પસંદ કરેલ છે એનું વાવેતર કરીશું. તમે આવી કોઈ પણ રચકા બાજરી આપણે કોઈ પ્રમોશન બીજું નથી, કોઈ પણ કંપનીની તમે સારી એવી રચકા બાજરી લાવી શકો છો અને વાવેતર કરી શકો છો. તો જે કોહવાયેલું ખાતર છે એનાથી સારી એવી ગ્રોથ મળતી હોય છે. પછી DAP હોય એ પણ થોડી એની અંદર એડ કરવાની છે, એટલે કે જ્યારે પણ આપણે પેરણી હોય એની અંદર પહેરીએ ત્યારે એની સાથે થોડી DAP એડ કરીએ, DAP ખાતર, તો સારો લાભ મળશે. પછી આપણે જે 25 થી 30 દિવસ પછી જે કટિંગ આવે છે એ કરી લેવાનું છે. પહેલું કટિંગ કર્યા પછી થોડું જે એરિયા ખાતર આવે છે એ નાખી દેવાનું અને પછી જો તમારે એને વેચવું હોય તો એ સારી એવી તૈયાર થઈ જશે અને પછી એને જે ગૌશાળા હોય કે પછી કોઈ પણ જગ્યાએ તમે એને વેચી શકો છો. એમાં સારો એવો તમને 50 થી 60 હજારની આવક સીધી ઊભી કરી જશે, એ પણ 2 વીઘાના ખેતરની અંદર. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો છે. ત્યાર સુધી જય માતાજી.